સૌને મારા નમસ્કાર. ચેન્જ યોર લાઈફ વર્કશોપ અને સ્પોકન ઇંગ્લિશ એવોર્ડ એન્ડ સર્ટિફિકેટ સેરેમનીના આ કાર્યક્રમમાં આપણને સૌને ખૂબ જ ઓછા શબ્દમાં અને ઘણી મોટી વાત કરી એવા મહેમાનશ્રી અને જેમને સેવાનો બેગ ધાર્યો છે, અનેકવિધ સંસ્થાઓ સાથે એનો સંપર્ક છે, એવા સન્માનીય મુકેશભાઈ પટેલ, બેન શ્રી નીલાબેન, બેન શ્રી જગીશાબેન, ભાઈ શ્રી હર્ષ, કારણ કે હું હર્ષ કહી શકીશ, ભાઈ શ્રી હર્ષ પંચોલી સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ, અશ્વિનભાઈ પટેલ, ઘણા બધા ઓળખીતા છે એવા સૌ, અને જેના આમંત્રણથી આપણે આવ્યા છીએ એ લાઈફ કોચ એક શબ્દથી એને હું નહીં બાંધું, પણ ઘણાના જીવનમાં પરિવર્તન કર્યું છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. હું ફરી બોલું છું, મને પણ એમનો ક્યાંક ને ક્યાંક લાભ થયો છે અને ખૂબ સારી રીતે હું પણ એમની પાસે ભણ્યો છું, આ રહસ્ય ખોલું છું. એવા લાઈફ કોચ, મારા મિત્ર અને સતત સંપર્કમાં એક આધ્યાત્મિક મૂર્તિ શ્રી જતીનભાઈ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અસરકારક એક શબ્દમાં કહેવું હોય આજના એવોર્ડ સેરેમનીમાં મને મુકેશભાઈ, તો પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડો તો સાચા. હું એટલા માટે આ કહી શકું હર્ષભાઈ કે હું પણ વિરમગામ કોલેજમાં છું અને વર્ષો ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચે છું. એકદમ સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ પુઅર હોય અને વિદ્યાર્થી આવે, એની અંદર તો અપાર શક્તિ છે, શક્તિનો અગાધ ભંડાર છે. એને જ્યારે તમે પ્લેટફોર્મ આપો અને પ્લેટફોર્મ ઉપર એની શક્તિ પ્રગટ કરે ત્યારે તમે સાચા. એટલે ધોળકા હોય કે બાવળા હોય કે બિલકુલ રિમોટ એરિયા છે, એમાં જ વિરમગામ આવે, એમાં જ સાણંદ આવે, તો એવી સ્થિતિમાં આજે વિદ્યાર્થીઓએ પોતાની શક્તિ પ્રગટ કરી અને હજુ તો ક્યાં પહોંચશે, જેમ 2015 થી 25 ની યાત્રા આપણી સામે છે, એમ 25 થી આગળ વિકસિત ભારતમાં આ વિદ્યાર્થીઓ ક્યાં જશે એ તો આપણે જોઈ શકીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન લાઈફ કોચ જતીનભાઈને અને વિદ્યાર્થીઓ. યાત્રાની શરૂઆત કરી હશે ત્યારે એમણે આટલી કલ્પના કરી જ હશે, કારણ કે લાઈફ કોચની આ વિશેષતા છે, લક્ષ્ય ઊંચું જોવે છે, વિચાર ક્યારેય નબળા હોતા નથી, અને એ રીતે એમણે ખૂબ જ એના આત્મબળથી આ વિદ્યાર્થીઓનો આત્મબળ વધે એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે. અને એ જ રીતે એમણે એક સરસ થીમ મૂકી છે. આ આજની જે ચેન્જ યોર લાઈફમાં એમણે એક સૂત્ર મૂક્યું હતું, એમ્પાવર યોરસેલ્ફ ટુ રીચ ન્યુ હાઇટ્સ. એટલે કે નવી ઊંચાઈઓ પામવા માટે તમારી જાતને સક્ષમ કરો. તમારે નવી ઊંચાઈઓ પામવી છે, ગમે તે ઉંમર હોય, તો તમારી જાતને સક્ષમ કરવાની વાત છે, જાતને આગળ વધારવાની વાત છે. આપણે ઘણા બધા વખત સાંભળીએ છીએ કે મન હોય તો માળવે જવાય. મન મારે ખરા પણ તારે ખરા, એમ આપણી સાથે સંકળાયેલી વાત છે આપણી જાત, સેલ્ફ, સ્વ. અને એ સેલ્ફને વધારે આગળ વધારવા માટેની આ મથામણ છે, આ પ્રયત્ન છે, હજુ અવિરત ચાલતો રહેશે. અભિનંદન. આપણે એક વાલી તરીકે હું જો કહેવું હોય તો આ વિદ્યાર્થીઓને કેટલા તૈયાર કરે છે, સતત તૈયાર કરે છે. અને એમાં આજે વિદ્યાર્થીઓને મારે જો કહેવું હોય તો એટલું જ કહી શકે કે જો જીવનમાં પરિવર્તન લાવવું હોય તો સૌથી મહત્વનું વાક્ય, જો તમે તમારા વિચારો બદલી શકો તો ચોક્કસપણે તમારું જીવન બદલાશે, બદલી શકો. કેન્દ્રમાં શું છે? વિચાર. કોના માટે? પોતાના માટે. વિચાર જે છે તમને અનેકવિધ જગ્યાએથી મળે. જેમ અંગૂઠો મોંમાં તમારો હોય ત્યારથી માંડીને તમે કોઈ પણ કાળે તમે કંઈક ને કંઈક તમારા વિચારોમાં પરિવર્તન લાવતા હોય છે. હવે એક સરસ મજાની વાત, હમણાં એક બુક વાંચવામાં આવી, એક બુક હાથમાં આવી અને બધાએ વાંચવા જેવી બુક છે, અને બુકનું ટાઇટલ એ સામાન્ય રીતે સિમ્પલ છે
થિંક સ્ટ્રેટ. ડેરિયસ થોરુ નામના એક અભ્યાસીએ એક બિલકુલ સિમ્પલ એ ડેરિયસ થોરુક્સ, આમ તો FORUX એમનું આખું પ્રોનાઉન્સિએશન, એમણે એક સરસ મજાનો કિસ્સો મૂક્યો છે અને એમાં પહેલું જ, જેવું તમે વિચારો છો એવા તમે બનો છો. આ પહેલું પ્રકરણ છે, વાંચ્યું હશે. જેવું તમે વિચારો તેવા તમે બનો છો. અને એક યુવાનનો કિસ્સો મૂક્યો છે. અને યુવાન એટલે કોઈ નહીં કે જેમણે મોટી શોધ કરી છે. એ યુવાન 26 વર્ષની ઉંમરે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર ડોક્ટરેટની ડિગ્રી લઈને આગળ વધે છે. એ યુવાન 26 વર્ષની ઉંમરે થોડીક માંદગી અને નિરાશાને કારણે પોતાનું જીવન શું છે, જીવન જીવવા જેવું નથી, એ પ્રકારે નિરાશ થઈ જાય છે. અને નિરાશ થતા એમને પણ ક્યાંક કોઈક જગ્યાએ એક વિચાર મળે છે. મારે લાંબી વાત નથી કહેવી કારણ કે સમય ઘણો. એ વિચાર ક્યાંથી મળ્યો એ બધું જ કહી શકીએ, પણ ક્યાંથી એક વિચાર મળે છે, ઝબકારો થાય છે અને વિચારથી એને અહેસાસ થાય છે કે જીવન તો જીવવા જેવું છે. અને એ વ્યક્તિ કોઈ નહીં, 1869માં આ ડોક્ટર થયેલો વ્યક્તિ વિલિયમ જેમ્સ. અને વિલિયમ જેમ્સ એટલે મનોવિજ્ઞાનની સ્થાપના કરી, મનોવિજ્ઞાનની એક શાખા તરીકે ડેવલપ થઈ. આમ તો ફિલોસોફી સાથે એ સંકળાયેલી હતી. અને આ વિલિયમ જેમ્સ મહાન માનસશાસ્ત્રી થયો. અને આ વિલિયમ જેમ્સે મન ઉપરના ઘણા બધા સિદ્ધાંતો આપ્યા, એ ચેતનાની વાત કરી. હવે આપણને એમ થઈ શકશે કે આ ફોરેન કન્ટ્રીની અંદર આપણે સરાહના ભારતીય જ્ઞાન પરંપરાની પણ કરવી જોઈએ. આ 150 વર્ષ પહેલાની વાત છે, એ વિલિયમ જેમ્સની હતી એટલે આપણને બહુ સ્પર્શી ગઈ. પણ આ જ વાત એ 150 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે કરી કે તમે કોઈ એક વિચાર પકડો, સૂર્યોદય નિશ્ચિત છે. આટલી જ વાત. એટલે જો પાશ્ચાત્ય દેશોના, પશ્ચિમના દેશોમાં પણ આ જ વાત છે, ભારતીય જ્ઞાન પરંપરામાં પણ આ જ વાત છે. એટલું જ નહીં, તમે હું જેને મોટો સાયકોલોજિસ્ટ ગણો છો, મનોવૈજ્ઞાનિક, સલાહકાર, ગોડ જે ગણો છો, એને 5000 વર્ષ પહેલા જ્યારે અર્જુનને વિષાદ થયો ત્યારે આ વિષાદ દૂર કર્યો, વિચાર આપ્યો એમનામાં પરિવર્તન આવ્યું હતું કે હું કેમ લડીશ. ત્યારે એમણે એક વિચાર પકડ્યો. એટલે મારે ટૂંકમાં કેવું હોય તો એક વિચાર પકડી રાખો, સૂર્યોદય નિશ્ચિત છે. વિચારને ક્યારે મારો નહીં, વિચારને ક્યારે બગાડો નહીં. વિચારની આ રીતે તમે એક વિચારને પકડીને આગળ વધશો તો ચોક્કસપણે તમારી જાતને સક્ષમ બનાવી શકશો. મૂળ વાત તો આ છે, મૂળ વાત આ છે કે ઊંચાઈને પામવા માટે તમારે તમારી જાતને સક્ષમ બનાવવી છે. અને એ જાતને સક્ષમ બનાવવા માટે તમે પ્રયત્નશીલ બની શકશો. અને કેન્દ્રમાં વિચાર. હવે વિચારની સાથે આપણે થોડાક વિચાર કરીએ તો કેટલાક પ્રશ્નો ઉભે. વિચાર કોણ કરે છે? વ્યક્તિ પોતે. વિચાર કોણ આપે છે? વિચારનું સર્જન ક્યાંથી થાય છે? નિર્માણ ક્યાંથી થાય છે? વિચારનું મૂલ્યાંકન કોણ કરે છે? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. વિચાર કોણ કરે છે? તો કે વ્યક્તિ પોતે. આપણને આ જે ફોરું એક સરસ મજાનું આમ ગોળ કુંડાળું આપ્યું છે. અને ગોળ કુંડામાં કાળા એમાં ક્યાંય કોઈ સ્પષ્ટ નથી. અને એની બાજુમાં એક સરસ ચોખ્ખું વર્તુળ મૂક્યું છે. એટલે આપણે વિચારની આજુબાજુ ગુમરાયા જ કરીએ છીએ. કોણ કરે છે? તો વ્યક્તિ પોતે. અને વિચારનું નિર્માણ ક્યાંથી થાય છે? તો કે આપણામાં પોતામાંથી જ. હવે વિચારનું મૂલ્યાંકન પણ કોણ કરે? તો વ્યક્તિ પોતે. અને આમાંથી જો તમે સારો વિચાર પકડી પાડો તો તમારો સૂર્યોદય નિશ્ચિત, તો તમારામાં પરિવર્તન આવે, તો ચેન્જ યોર લાઈફ સાર્થક બને, સિગ્નિફિકન્ટ વેલ્યુ તો તમારી. એટલે મૂલ્યાંકન કરતી વખતે પણ એસેસમેન્ટ, આપણે વિચારનું એસેસમેન્ટ કરતી વખતે પણ ધીરજપૂર્વક. આજે સવારમાં જ એક સરસ પુસ્તકની અંદર બહુ સરસ પ્રકરણો છે. માનવીનું મન પુષ્કર ગોકાણીએ કેટલી વખત વાંચ્યું હશે. અને એમાં આજે આ વિચાર અને વિચારનો વિચાર એ પ્રકારના બે પ્રકરણ પણ છે. એમાં બહુ સરસ છે વિચારોના વિચાર. અને એ પ્રકરણની અંદર વાંચવાથી એ થયું કે આપણે સતત વિચારતા હોઈએ છીએ, પણ એમાં સતત પ્રેક્ટિસ મહત્વની છે. અને વિચારોને બદલવા માટે એમાં ખૂબ સરસ મુકેશભાઈ વાત મૂકેલી છે.
ધ્યાનથી તમારા વિચારોને નિયંત્રણ કરી શકીએ. આપણે યોગ, આધ્યાત્મ, પ્રાણાયામ બધાની વાત કરીએ છીએ તો તમારે તમારા વિચારોને નિયંત્રિત કરવા હોય તો ધ્યાનથી કરી શકશો. એટલે વિચારો બદલવાની યાત્રા હંમેશા ધીમી છે, પણ વિચારો બદલવા કઈ રીતે? તો યોગ, ધ્યાનથી, પ્રાણાયામથી તમે બદલી શકો. એટલે આ રીતે વિચારોનું નિર્માણ પણ આપણામાંથી થાય છે, વિચારોને મૂલ્યાંકન પણ આપણે કરીએ છીએ, અને એ જ પ્રકારે સતત આપણે વિચારમાં રહીએ છીએ. અને થિંક સ્ટ્રેટ, સીધું વિચારો. આ ફોરું એમ કહે છે સીધું વિચારો, અને તો જ તમારી સ્વથી શરૂ થયેલી યાત્રા તમારા સ્વજનમાં આવશે, તમારા પરિવારજનમાં આવશે, તમારા સમાજમાં આવશે, રાષ્ટ્રમાં પણ આવશે. એટલે કે વ્યક્તિથી માંડીને સમષ્ટિથી માંડીને પરમેષ્ટિ સુધીની યાત્રા એ તમારાથી શરૂ થાય છે. એટલે વિચારની આ વાત એ ખૂબ જ મહત્વની છે. પ્રેક્ટિસ કરવાથી આપણે તમે જેવું વિચારો છો તેવું બની શકો છો. એ વાતને અહીંયા એક મૂકવાની વાત છે. ઘણા બધા એવા નામ, માત્ર વિલિયમ જેમ્સ કે અર્જુન કે બાકી સ્વામી વિવેકાનંદ, ઘણા બધા આપણને અત્યારે તમને ઘણા બધા ફોટોસ બતાવતા હતા, એમાં નરેન્દ્રભાઈ મોદીનું પણ આ જ વાત છે, આ જ વ્યક્તિત્વ તમને જોવા મળે છે. એટલે આખો દિવસ જે તમે વિચારો છો એવા તમે બની શકો છો. જીવનમાં સારું વિચારો, સ્પષ્ટ વિચારો, અને વિચારોની અહીંયા મુખ્ય વાત એ છે વિચારવા માટેની ટ્રેનિંગની જરૂર છે. આવું પણ ખોરું લખે છે. અને આ ટ્રેનિંગ એટલે મૂળ વાત અહીંયા એ છે કે આ ટ્રેનિંગ તમને પ્રોપર વિચાર આપે છે, તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. વ્યક્તિ તો થોડાક જીન્સ લઈને જન્મે છે, કેટલાક લક્ષણો લઈને જન્મે છે, પણ એને શેપ આપવા માટે આવી ટ્રેનિંગ આવશ્યક છે. અને આ ટ્રેનિંગ દ્વારા તમે ખૂબ સારું પામી શકો. આ ટ્રેનિંગ દ્વારા હર્ષ સાથે હું કહી શકું, હર્ષને જન્મ આપે છે. હર્ષ સાથે કહી શકું. અને આવી ટ્રેનિંગ છે એ તમારા વિચારોને, એટલે આ પ્રકારે ખૂબ સારી રીતે, જેમ શરીરની કસરત જરૂરી છે, આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ આવશ્યક છે. તમને કોઈ જો વાગ્યું હોય અને પ્લાસ્ટરનો પાટો બાંધી દેવામાં આવે અને 15 દિવસ પછી છોડો તો સીધો હાથ ના થાય, કારણ કે લોહીનું પરિભ્રમણ અટકી જાય. એમ તમે તમારા વિચારોને અટકાવી દેશો, સતત ચિંતન કરતું રહેવું પડે અને સતત આપણે બદલાવ લેવો. જેમ શરીરમાં કસરતની જરૂર છે એમ માઇન્ડને પણ, એટલે કે આપણા વિચારોમાં પણ તંદુરસ્ત રહેવા માટે એ આપણે આ રીતે અંધાધૂંધીમાં આપણે સ્પષ્ટતા જરૂરી છે. અંધાધૂંધી ચાલતી હોય, ફોરું એ બહુ સરસ પુસ્તક વાંચો જ. જે દીકરા દીકરીઓ નાના છે એમના હાથમાં તો કદાચ ના આવે, પણ ઘણા બધા મોટા જે ચેન્જ યોર લાઈફ માટેના આવ્યા છે એમણે તો આ વાંચવું જ જોઈએ. અને આ જ રીતે એક સારી રીતે વિચારીને જાઓ, સીધું સરળ રીતે આપણે વિચારીએ અને આપણે એક ગોલ સેટ કરીએ. અને ગોલ સેટ કરીને, એટલે એમ કહેવાય છે હૈયું મસ્તક ને હાથ, ચોથું નથી જોઈતું નાથ. આપણને હૈયું આપી દીધું એટલે આપણને પ્રેમ કરવા માટે, જેમ વાત કરી પ્રેમ કરવા માટે, પંચ પ્રેમની વાત મોરારી બાપુએ પરમ દિવસે જ કરી. પંચ પ્રેમમાં તત્વ પ્રેમ, પરમ પ્રેમ, કેવલ પ્રેમ અને નિશ્ચિત પ્રેમ. તો પ્રેમ કરવા માટે હૈયું આપી દીધું, હાર્ડ વર્ક કરવા માટે હાથ આપી દીધા, વિચાર કરવા માટે આ મસ્તક. અને હવે બીજું કઈ જરૂર નથી. સફળતા તમને મળશે, તમારા પગ ચૂમકી આવશે એવી શ્રદ્ધા સાથે આ ટ્રેનિંગમાં જે વિદ્યાર્થીઓ જોડાય એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. એની કારકિર્દી ઘણી બધી આગળ વાત થાય, પણ ઘડિયાળના કાંટાએ આપણે જરાક આપણું પોતાનું પણ એક શિસ્ત જાળવીને આગળ વધવું જોઈએ. જતીનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને આટલા બધા લોકોને મળવાની તક આપી. ધન્યવાદ. જોરદાર.